આગળ વાત કરીએ અમદાવાદમાં વાહનોની સંખ્યા ચિંતાજનક ગતિએ વધી રહી છે, જેના કારણે શહેરનું ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે ભારે દબાણ અનુભવી રહ્યું છે. વર્ષ 2021માં આશરે 26,03,000 વાહનો હતા, જે 2026માં વધીને 43 લાખથી વધુ થઈ ગયા. એટલે કે માત્ર 5 વર્ષમાં જ લગભગ 30% વધારો થયો. અંદાજે 80 થી 85 લાખની વસ્તી સામે શહેરમાં દર 2 વ્યક્તિ એક વાહન નોંધાયેલું છે, જ્યારે દર વર્ષે સરેરાશ 1.5 લાખથી 2 લાખ નવા વાહનો રસ્તા પર ઉમેરાય છે. એએમસી દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં 80 થી વધુ ફ્લાયઓવર, અંડરપાસ અને બ્રિજ બનાવવામાં આવ્યા હોવા છતાં એસજી હાઈવે, આશ્રમ રોડ, શ્યામલ 4 રસ્તા અને બાપુનગર જેવા વિસ્તારમાં પીક આવર્સ દરમિયાન ટ્રાફિક જામ સામાન્ય બની ગયો છે. ત્યારે બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાઓ હોવા છતાં લોકોનો ઝુકાવ ખાનગી વાહનો તરફ વધુ હોવાથી રસ્તાઓ પર ભાર સતત વધી રહ્યો છે. હાલ શહેરના કુલ વાહનોમાં 75% ટુ વ્હીલર, 15% કાર, 5% ઓટો રિક્ષા અને 4% ભારે વાહનોનો સમાવેશ થાય છે, જેના કારણે રોડ, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાપન શહેર માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે.